નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં ને? તો મિત્રો આશા રાખીએ કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો યુટ્યુબનું લગભગ આ પહેલું વિડીયો એવું હશે કે અમે પ્રમોશન માગવા માટે જઈ રહ્યા છીએ અને યુ નીડ પ્રમોશન, આઈ નીડ મની. અમે આજે જવાના છીએ હિંમતનગર શહેરમાં અને ત્યાં જઈને જે પણ નવી દુકાનો ખોલી હશે, નવા શોપિંગ મોલ કે નવી હોટલો ખોલી હશે, ત્યાં જઈને અમે કહીશું કે ભાઈ અમારે ઇન્સ્ટાગ્રામમાં 53.1 ફોલોવર્સ છે અને તમારે જો પ્રમોશન જોઈતું હોય તો અમે પ્રમોશન આપવા માટે અત્યારે અમારી આઈડીમાં પ્રમોશન અવેલેબલ છે. તો મિત્રો તમારે પણ કોઈને પ્રમોશન જોઈતું હોય તો ડીએમ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં યા કોમેન્ટ કરી દેજો યુટ્યુબમાં, અમે તમને સંપર્ક કરીશું. તો મિત્રો ચલો જઈએ હિંમતનગર અને ત્યાં જઈને લોકોના રિસ્પોન્સ જોઈએ, હોટલના માલિકના રિસ્પોન્સ જોઈએ, બધા માલિકોના રિસ્પોન્સ જોઈએ કે ભાઈ કેવા રિસ્પોન્સ મળે છે. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, છેલ્લે સુધી જોજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચલો મિત્રો જઈએ હિંમતનગર શહેરમાં અને ત્યાં જઈને મળીએ તમને. તો મિત્રો અમે આવી ગયા છે અહીંયા હિંમતનગર હડિયોલ હાઈવે પર એક જલારામ દાલબાટી રેસ્ટોરન્ટ કરીને છે અને ત્યાં જઈને તેમના માલિકને મળીએ અને પૂછીએ પ્રમોશન માટે એમનું શું કહેવું છે. ચલો. સાહેબ મજામાં? મેનેજર કોણ છો? તમે છે? અમે એક વિડીયો ક્રિએટર છીએ, વિડીયો બનાવીએ છીએ. તમારે પ્રમોશન જોઈએ તો અમારા ફોલોવર સારા એવા ફોલોવર છે અમારા, બરાબર, એટલે પ્રમોશન માટે નીકળ્યા છે. કોઈ પ્રમોશન જોઈતું હોય ને તેમને આપીએ છીએ, બરાબર. એના માટે મોટી બિરયાની બનાવો છો, તમે જ બનાવો છો? અમે હિંમતનગરના છીએ, આજુબાજુના એરિયાના છીએ, લોકલના છીએ, લોકલ જ. તમારે અમારું વિડીયો શૂટિંગ ને કરવું રાત્રે, અત્યારે અમારે વધારે પબ્લિસિટી હોય છે, બરાબર. એટલે તમારે પ્રમોશન જોઈતું હતું, તમે જ્યારે કહો ત્યારે અમે આવી જઈશું અહીંયા. કંઈ વાંધો નહીં, તમને કોલ બેક આપું છું. મારે જ્યારે ગ્રાહકી ફૂલ હોય ને ત્યારે હોય તો સારું રહે. બરાબર, એટલે એ ટાઈમ રાખવું છે, ગ્રાહકી ફૂલ હોય એ ટાઈમ, બરાબર. તો મિત્રો અમે જલારામ દાલબાટી એન્ડ રેસ્ટોરન્ટમાં મળી ચૂક્યા અને તેમને પ્રમોશન માટે અમારો કોન્ટેક્ટ નંબર લઈ લીધો છે. તો ચલો હવે બીજી દુકાને જઈએ. આગળ શું આવે છે, શોપ આવે છે, રેસ્ટોરન્ટ આવે છે, ત્યાં જઈને મળીએ અને ત્યાંના માલિકનો શું રિસ્પોન્સ મળે છે. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. તો ચલો જઈએ બીજા રેસ્ટોરન્ટમાં. તો મિત્રો અમે આવી ગયા છીએ બીજા શું છે ભાઈ, મરકી રેસ્ટો કેફેમાં. તો ત્યાં જઈને પૂછીએ ત્યાંના માલિકનું શું કહેવું છે. આવો. જો કે રાતનું લાગે છે, કેમ? કારણ કે અહીંયા લાઇટો બહુ જ મસ્ત લગાવેલી છે. રાત માટે ડિનર કરવા માટે આવતે એવું લાગે છે. બહુ છોટા નહીં કરને. મજામાં? मालिक ने મળો तो मैनेजर ने बोलिए. एक मिनट में आपको कॉल बैक करता हूँ. बोलिए. અમે કહો એક વિડીયો ક્રિએટર છે, વિડીયો બનાવીએ છીએ, અમારા ઇન્સ્ટાગ્રામમાં સારા એવા ફોલોવર છે. તો અમે પ્રમોશન માટે નીકળ્યા છે. પ્રમોશન જોઈએ તો તેમને પ્રમોશન આપીએ છીએ. तो अभी ओनर तो है नहीं, ओनर तो शाम को आएंगे, आपको शाम को मिलने पड़ेगा. अच्छा, ओनर नहीं है अभी? उनका कॉन्टैक्ट नंबर मिल सकता है क्या? તો અત્યારે અમે આવ્યા હતા મરકી રેસ્ટોરન્ટમાં, પણ અહીંયા ઓનર નહોતા. તો ઓનરનો અમે કોન્ટેક્ટ નંબર લીધો અને કોન્ટેક્ટ કર્યો. તો એમનું એવું કહેવું થયું કે અમે તમને થોડી વારમાં કોન્ટેક્ટ કરીશું, એમનો રિસ્પોન્સ સારો મળે છે. તો ચલો મિત્રો હવે જઈએ ત્રીજી દુકાનમાં, ત્યાં જઈને કેવું રિસ્પોન્સ મળે છે તે જોઈએ. તો આવો. તો મિત્રો મરકી રેસ્ટો કેફેવાળા તમને ઓળખતા હતા, એ અમારા વિડીયો પણ રેગ્યુલર જોવે છે. અને મિત્રો અત્યારે અમે ત્રીજા નંબર પર આવી ગયા છે મહાદેવ ચૂલા ઢોસા કેફેમાં. તો ચલો અહીંયા માલિકને મળીએ, તેમનો રિસ્પોન્સ કેવો મળે છે. તો આવો મિત્રો. ગેટ પેલી બાજુ લાગે છે. જો કે ગેટ બી એકદમ જૂની સ્ટાઇલમાં રાખેલો છે. કઈ રીતે ખુલે છે? અરે મિત્ર, મેનેજર સાહેબને મળવું હતું.
મેનેજરને મળવું એમ કે કેમ બધા સૂઈ ગયા હતા હા આ નાઇટમાં ચાલુ રહે છે એમ બરાબર 6 વાગ્યાથી આખી રાત 11 વાગ્યા સુધી એટલે શું બનાવશે અહીંયા સ્પેશિયલ ઢોસા કેટલી પબ્લિક આવે છે પબ્લિક તો જે ગરાગી હોય એવી બરાબર લગન ચાલુ એટલે તો એ રસોઈ યાદ હતું ના રસોઈ અંદર રૂમમાં એવું છે સરસ કયો ગયા ઓનર કયો ગયા અહીંયા હે મિત્ર ઓનર ઓનર તો ઘેર આવે હમણાં તો આજે મેનેજર સાહેબ અંદર રૂમમાં બોલાવો ને જરા કેપ્ટન કેપ્ટન અમેરિકા એ કેપ્ટન તો મિત્રો આ ચૂલા ઢોસા તો આખી રાત મતલબ રાતે 11 વાગ્યા સુધી ચાલુ રહેતું હોય છે રાતે 6 વાગ્યાથી ચાલુ થઈ જતું હોય છે અને આ કેપ્ટન હારા ચોનાઈ ગયા છે આવતા નથી શું નામ છે કેપ્ટન કેપ્ટન સાહેબ મજામાં હવે પ્રમોશન માટે આવ્યા છે ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો ક્રિએટર છે ઇન્સ્ટાગ્રામમાં સારા એવા ફોલોવર્સ છે અમારે આ લોકલના છે આજુબાજુ એરિયાના જ છે એટલે કીધું પ્રમોશન જોઈતું હતું એના માટે અમે અત્યારે આવ્યા છે वो अभी सेट लोग नहीं है तो अभी मैं कुछ बोल मतलब आपको वीडियो बनाना है तो बना सकते हैं मगर वो बाकी काम वो सेट को बताएंगे वही तो आप आप पूछ से के क्या- बता सकते हो सेट को पूछ के हमारे इंस्टाग्राम पर आईडी है हेलो भाई करके हम लोकल के यहाँ के ये गुजराती में वीडियो डालते हैं तो सेट से बात करनी पड़ेगी अच्छा तो अभी तो नहीं होगा शाम को ही आना पड़ेगा आपको शाम को वो कॉल पे बात नहीं हो सकती सेट को हाँ बात हो सकती है बात करा देता हाँ तो एक बार सेट कहाँ आ गए हैं बढ़िया તો મિત્રો અમે આ મહાદેવ ચૂલા ઢોસા એન્ડ કેફેમાં જે એના ઓનર છે ધવલભાઈ સાહેબ એમને અમે કોલ કર્યો તો એમની પ્રમોશન જોઈએ છે એમને મેં કીધું કે અમારી પ્રમોશન જોઈએ જ છે તો એ કહે છે કે રૂબરૂ બનવું પડશે તો મિત્રો ચલો હવે અમે ચોથી દુકાન પર જઈએ ચોથા રેસ્ટોરન્ટમાં જઈએ અને ત્યાં જઈને કેવો રિસ્પોન્સ મળે છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી તો આવો ચોથી કેફેમાં જઈએ ચોથા રેસ્ટોરન્ટમાં તો મિત્રો અત્યારે મેં આવી ગયા છે મેડ ઓવર ગ્રિલ્સમાં અને અહીંયા લખેલું છે કે ભાઈ 199માં અનલિમિટેડ લંચ મળે છે તો ચાલો અંદર આવો ને અંદર જોઈએ સાહેબ મજામાં આપણે મેનેજર સાહેબને મળવું હતું કેમ પ્રમોશન માટે ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ્સ બનાવીએ છીએ વિડીયો ક્રિએટર છે મને અંદર જ છે અંદર છે સાહેબ થેન્ક યુ તો મિત્રો રેસ્ટોરન્ટ એકદમ હેવી લાગે છે કડક રેસ્ટોરન્ટ લાગે છે અને નાઇટમાં અહીંયા આવતા એવું લાગે છે આ બધું એકદમ હડિયોલ કયું હડિયોલ હિંમતનગર હાઈવે પર આવેલું છે 400 વ્યક્તિની કેપેસિટી એસી બેન્ક્વેટ હોલ હા મજામાં મેનેજર સાહેબને મળવું હતું કે મેનેજર જ છું તો એ મેનેજર છે અમે એક વિડીયો ક્રિએટર છે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીએ છીએ અને પ્રમોશન માટે નીકળ્યા છે જેને પ્રમોશન જોઈતું એમને અમે આપીએ છીએ પેલા એક ભાઈ હશે ત્યાં ઓનર જ છે હા હા બરાબર? ત્યાં દીપકભાઈ કરીને છે ત્યાં પૂછેલું ને દીપકભાઈને હા કઈ કઈ જગ્યાએ છે એટલે કાઉન્ટર કાઉન્ટર સામે છે હા એ ભાઈ તો મળે કે અંદર મેનેજરને મળવું પડે ચશ્માવાળા ને મેનેજર ચશ્માવાળાને મળે એમને કહે કે મેનેજરને મળશે એમ કહે શું કરવાનું તમે પ્રમોશન રીલ્સ બનાવીએ છીએ અમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ક્રિએટર છે હેલો ભાઈ કહીને મારી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં અમે તો છે જ નહીં સાહેબ બરાબર આવી સ્કીમ જેવા આખા પ્રમોશનમાં આપણા ફ્રેન્ચાઇઝી આઉટલેટ છે આ બરાબર આ બધું કોર્પોરેટથી પૂછવું પડે બરાબર તો આમાં કંઈ આપણા માર્કેટિંગ પ્લાનિંગ આ જોવા છે જ નહીં એવું હોય તો તમારો નંબર આપીને જાઓ બરાબર
તો ત્યારે આવશે આ તો આ સ્કીમ માર્કેટિંગ સ્ટ્રેટેજી હા સારું. તો મિત્રો અત્યારે અમે મેડ ઓવર ગ્રીલ્સમાં આવ્યા હતા અને આમનો પણ રિસ્પોન્સ સારો મળ્યો છે. જો કે માર્કેટિંગને એવું કરતા નથી તો પણ અમારો નંબર લીધો છે અને એવું પ્રમોશન માટેનું હશે તો અમને સંપર્ક કરીશું. તો ચલો મિત્રો જઈએ પાંચમા રેસ્ટોરન્ટમાં. જોઈએ આગળ મોલ્સ મળે છે કે રેસ્ટોરન્ટ મળે છે કે નાની હોટલ મળે છે, શું મળે છે, વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અતિથિ ગાર્ડન રેસ્ટોરન્ટમાં અને અંદર જઈને જોઈએ કે અંદર આમના માલિકનો ઓનરનો કેવો રિસ્પોન્સ મળે છે. જો કે અહીંયા ફેસિલિટી બહુ સારી ફેસિલિટી આપી, બાળકો માટે પણ ફેસિલિટી આપી દીધી છે. આ રૂટ ઉપર જો કે બધા નાઇટના જ પ્રોગ્રામો થયો છે, નાઇટમાં ભોજન કરવા માટે અહીંયા આવી શકાય એવા રેસ્ટોરન્ટ બનાવ્યા છે, હોટલો બનાવેલી છે. સાહેબ મજામાં? મેનેજર સાહેબને મળવું હતું કે? મેનેજર સાહેબ તો ઘરે ગયેલા. ઘરે ગયેલા. અમે એક વિડીયો ક્રિએટર છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીએ છીએ, પ્રમોશન માટે નીકળ્યા છીએ. પ્રમોશન જોઈતું તો પ્રમોશન આપીએ છીએ. સેટ બી નહીં. સેટ બી નથી તો કોન્ટેક્ટ કરો ને. સેટ તો અમારા હતા પણ અમે ઘરે ગયા. કોન્ટેક્ટ કરી જોવા તો શું કેવું થાય. હેલો ભાઈ કે મારી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં. તો મિત્રો અત્યારે અમે અતિથિમાં આવી ગયા હતા અને અહીંયા એમના ઓનરનો કોન્ટેક્ટ કર્યો. તો જો કે આ રોડ ઉપર જે પણ હોટલનું રેસ્ટોરન્ટ છે જે રાતે જ ખોલતા હોય છે અને એમનો પણ રિસ્પોન્સ સારો મળ્યો છે. એમને કીધું જો પ્રમોશન જોઈતું હશે તો અમે તમને સંપર્ક કરીશું. તો ચલો મિત્રો હવે જઈએ છઠ્ઠા રેસ્ટોરન્ટમાં, ત્યાં જઈને કેવો રિસ્પોન્સ મળે છે તે જોઈએ. આવો. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે સહકારી વૃંદાવન ડાઇનિંગ હોલમાં અને ત્યાં જઈને તેમના ઓનરને મળીએ અને તેમનો રિસ્પોન્સ જોઈએ કે તેમનો રિસ્પોન્સ કેવો મળે છે. આવો મિત્રો. મેનેજર સાહેબને મળવું હતું કેમ? બોલો. પ્રમોશન માટે આવે છે. મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ક્રિએટર છે, રીલ્સ બનાવીએ છીએ. પ્રમોશન માટે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીએ છીએ અમે. હેલો ભાવિક. હેલો ભાવિક. હા હિંમતનગરના જ છે. 53,100. બરાબર. કશું વાંધો નહીં, ફર્સ્ટ ક્લાસ. આખો ઉતારો ક્યાં ના શાંતિ. ઉપલભાઈ. ઉપલભાઈ હે? હા હા બરાબર. હા લાઇબ્રેરી આપણી જ છે, નીચે સગુને આપણું છે. ત્યાં સગુનનું લેવું હોય તો બી છૂટ છે. હા બરાબર. એકાદ દિવસ લાઇબ્રેરીનું લઈ લો, સગુનનું લઈ લો અને આનું શાંતિથી લો. જમવા આવો, જમવાનો વિડીયો હાથી લો. અમારે પેજ ચાલે છે મને મારું હિંમતનગર. હા જોયેલું છે. તો મિત્રો અત્યારે અમે વૃંદાવન ડાઇનિંગ હોલમાં આવી ગયા હતા અને અહીંયા ઓનર મળ્યા. તો ઓનરનો તો જો કે પ્રમોશનનો વિચાર નથી. તો ચલો હવે 7મા સ્થાન ઉપર જઈએ. 7મામાં જોઈએ કે ત્યાં જઈને રેસ્ટોરન્ટનો કેવો રિસ્પોન્સ મળે છે. જો કે હવે અમે પિઝામાં જવાના છીએ. પિઝાવાળાનો કેવો રિસ્પોન્સ મળે છે. આવો મિત્રો. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે 8મું લા મિલાનો પિઝેરિયા અને અહીંયા જઈને જોઈએ કે અહીંયા કેવો રિસ્પોન્સ મળે છે ઓનરનો. તો આવો મિત્રો અંદર જઈએ. સાહેબ મજામાં? અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીએ છીએ, વિડીયો ક્રિએટર છે. પ્રમોશન માટે આજે પ્રમોશન જોયું હતું. હેલો ભાઈ કઈને આઈડી છે મારે ઇન્સ્ટાગ્રામમાં. કહ્યું એટલે રીલ્સમાં 15 હજારનું રીલ્સનું છે અને સ્ટોરીના 5,000 રૂપિયા એવું છે. થેન્ક યુ. તો મિત્રો અમે લા મિલાનો પિઝેરિયામાં આવી ગયા હતા અને અહીંયા જો કે પ્રમોશન કરાવતા જ નથી. 2 પ્રમોશનો તો ચોખ્ખું ના પાડી દીધું છે. તો ચલો હવે જઈએ 9મા રેસ્ટોરન્ટમાં.
ત્યાં જઈને કેવું થાય છે તે જોઈએ. તો આવો મિત્રો. તો મિત્રો લગભગ આજે અમે 8 જેવી હોટલ અને રેસ્ટોરન્ટમાં ફર્યા અને અમુક લોકોના તો જો કે રિસ્પોન્સ બહુ સારા મળ્યા છે અને અમુકના રિસ્પોન્સ સારા નથી પણ મળ્યા. અને અમે એક વાત નોટિસ કરી કે અમે જે પણ હોટલ અને રેસ્ટોરન્ટમાં ગયા તો મોટા ભાગના ઓનર તો અમને મળ્યા જ નથી. અને તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઇક કરી દેજો મારા ભાઈ. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.